જાણીએ મારા સહયોગી મિરલ સોલંકી આપણી સાથે જોડાયા છે। મિરલ, સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન। જણાવો કે હવે ઇલેક્ટ્રિસિટીને લઈને જે કમ્પ્લેનો જે જોવા મળી રહી છે એના કારણે સ્માર્ટ મીટરની ડિમાન્ડ સતત વધી રહી છે, તો શું સમાચાર છે અને એનાથી કયા કયા સ્ટોક છે કે જે અહીંયા મોસ્ટ હાઇલાઇટેડ સામે આવી રહ્યા છે? જી જરૂરથી અમિક, અત્યારે જોવા જતો ઇલેક્ટ્રિસિટીની ડિમાન્ડ મીન્સ કે ઓવરઓલ જોવા જતો એની માંગ પણ ઓવરઓલ વધતી જોવા મળી રહી છે, સાથે જોવા જતો એના ચાર્જિસ જે છે એ પણ વધતા જોવા મળી રહ્યા છે। મેજરલી વાત કરીએ તો એફપીપી પાસ કરીને સરચાર્જ જે છે એમાં કંપનીને વધારો કરવા સરચાર્જ જે છે એ વધારો કરવા માટે ગવર્મેન્ટ દ્વારા મંજૂરી આપવામાં આવેલી છે, જેના કારણે તમે નજર કરશો તો કંપની હવે છે ને એફપીપીસી જે સરચાર્જ જે છે એ વધારી શકશે। એના કારણે જોવા જતો બિલ જે છે એમાં વધારો થતો જોવા મળી શકે છે, એટલે ગ્રાહકોને થોડું નુકસાન થતું જોવા મળી શકે છે। પણ એક સાથે આપણે જોઈ શકીએ કે ઘણા સ્ટોક એવા છે જેના કારણે એમને પોઝિટિવિટી જોવા મળી શકે છે, પ્રોફિટેબિલિટી સારી વધતી જોવા મળી શકે છે। એમાં પણ મેજરલી સ્માર્ટ જે મીટર્સ પ્રોવાઈડ કરે છે એ કંપનીને મેજરલી ફાયદો થતો જોવા મળી શકે છે। તો સ્માર્ટ આપણે ઇમેજ સામે લાવીશું પહેલાં, એમાં સ્માર્ટ પાવર જે મીટર પ્રોવાઈડ કરે છે એ કંપનીમાં આપણે પહેલાં નામ નજર કરશું તો જીનસ પાવર સ્ટોક જોવા જતો ઓવરઓલ જોવા જતો સ્માર્ટ મીટર જે છે એમાં અગ્રણી કંપની છે, એના કારણે કંપનીને મેજરલી ફાયદો થતો જોવા મળી શકશે, કારણ કે જોવા જતો એ પ્રોડક્ટનું વેચાણ થોડું વધતું જોવા મળી શકે છે। પછી એચપીએલ તમે ઇલેક્ટ્રિક તમે નજર કરશો ત્યાં પણ એક મોટો ફાયદો થતો જોવા મળી શકે છે કંપનીને, એટલે આ સ્ટોક ઉપર પણ આપણે ફોકસ રાખવાનું રહેશે। પછી આઈટીઆઈ લિમિટેડ તમે નજર કરશો ત્યાં પણ એ પણ સ્માર્ટ મીટર્સના પ્રોજેક્ટ જે છે એની પર કામ કરી રહી છે કંપની, જેના કારણે કંપનીને ફાયદો થતો જોવા મળી શકે છે। સાથે વાત કરીએ એલએનટી, ત્યાં પણ જોવા જતો સ્માર્ટ ગ્રીડ અને પાવર પ્રોજેક્ટ જે છે એમાં પણ સક્રિય રીતે અત્યારે કંપની કામ કરી રહી છે, જેના કારણે કંપનીને ફાયદો થતો જોવા મળી શકે છે। પછી વાત કરીએ કેઈસી ઇન્ટરનેશનલ, ત્યાં પણ પાવરના ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન માટે કંપનીને પ્રોજેક્ટ મળે છે, એટલે એના કારણે પણ કંપની ફોકસમાં રહી શકે છે। તો ઓવરઓલ જોવા જાવ તો સ્માર્ટ મીટર્સ માટે જે કંપની ફોકસમાં રાખવાની રહેશે એમાંથી આ ટોપ 5 એવી કંપની જે છે એ ફોકસમાં રાખવાની રહેશે, જેના કારણે આપણને ફાયદો થતો જોવા મળી શકે છે। મેજરલી જોવા જાવ તો ઇલેક્ટ્રિસિટી બિલ ભલે વધી રહ્યું છે, પણ આ 5 એવા સ્ટોક છે જ્યાં તમે ફોકસમાં રાખીને ધ્યાનમાં રાખી શકો છો, જ્યાં સારી ગ્રોથ પોસિબિલિટી જોવા મળી શકે છે। ઓકે, તો તમે જો તો આ બધી કંપની છે કે જેમાં તમે જો ખાસ કરીને આપણને એક ફોકસ જોવા મળી રહ્યું છે। મિરલ, ખૂબ ખૂબ આભાર આપનો માહિતી બદલ। તો સૃષ્ટિ મેમ, આપણી પાસે લઈને આવવા માંગીશ આ ડેટા, આ જે સમાચાર આપણે જે જોઈએ, મિરલ આપણે જે જણાવીએ એ પ્રમાણે તમને કોઈ સ્ટોક